નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં 12મી મે 2026ના રોજ 17મી તમિલનાડુ વિધાનસભામાં વિપક્ષના નવા નેતા દ્વારા આપવામાં આવેલા પ્રથમ ભાષણની સીધી વાત કરવાની છે. આ ભાષણે મોટા પાયે સમાચારોમાં સ્થાન મેળવ્યું છે. તો ચાલો આ મહત્વપૂર્ણ સંબોધનની દરેક ઝીરોટભરી બાબતોમાં ઊંડાણપૂર્વક ઉતરીએ અને તેની પાછળનું રાજકારણ સમજીએ. આજના આ વિશ્લેષણમાં આપણે મુખ્યત્વે 5 મુદ્દાઓ પર નજર કરીશું. પહેલા, સનાતન ધર્મ પરની ટિપ્પણી અને તેનો 2023નો સંદર્ભ. ત્યારબાદ રાજ્ય ગીત અંગેનો બચાવ, વિપક્ષ તરીકેની તેમની વ્યાખ્યા અને છેલ્લે એક રસપ્રદ લોયોલા કોલેજ કનેક્શન. ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલા શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, સનાતન ધર્મ પરની ટિપ્પણી. આ જે મુદ્દો છે જેણે સૌથી વધુ હેડલાઇન્સ બનાવી છે. વિધાનસભાના ફ્લોર પર ઉદયનિધિ સ્ટાલિનના બરાબર શબ્દો હતા કે સનાતન એક એવી વિચારધારા જે લોકોને વહેંચવાનો પ્રયાસ કરે છે, તેને સ્પષ્ટપણે ખતમ કરવી જોઈએ. અહીં નોંધવા જેવી વાત એ છે કે ડીએમકેના નેતાએ વિપક્ષના નેતા તરીકે પોતાના કાર્યકાળની શરૂઆતમાં જ એક અત્યંત વિવાદાસ્પદ મુદ્દાને ફરીથી ઉઠાવવાનું પસંદ કર્યું છે. આ ભાષણની પૃષ્ઠભૂમિ સમજવી ખૂબ જ જરૂરી છે. વાત 12મી મે 2026ની છે. ચેપોક વિધાનસભા બેઠકના ધારાસભ્ય 17મી તમિલનાડુ વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે પહેલીવાર બોલી રહ્યા હતા. આ કોઈ સાધારણ ભાષણ નહોતું, પણ નવી સરકાર સામે વિપક્ષ તરીકે સ્પષ્ટ વૈચારિક પડકાર ફેંકવાની એક મોટી તક હતી, અને તેમણે બરાબર એ જ કર્યું. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ. 2023ના વિવાદનો સંદર્ભ. કારણ કે આ ટિપ્પણી કંઈ અચાનક નથી આવી. આપણે સૌ જાણીએ છીએ કે આની શરૂઆત સપ્ટેમ્બર 2023માં થઈ હતી. ત્યારે પણ આ જ પ્રકારના નિવેદનથી મોટો આક્રોશ ફાટી નીકળ્યો હતો. હિન્દુ તરફી જૂથોએ વિરોધ નોંધાવ્યો હતો અને કાનૂની કાર્યવાહી પણ થઈ હતી. હવે રસપ્રદ બાબત એ છે કે મે 2026માં કોઈ પણ જાતના દબાણમાં આવ્યા વગર તેમણે પોતાના પહેલા જ ભાષણમાં એ જ વલણનું પુનરાવર્તન કર્યું છે. આ ખરેખર તેમની રાજકીય વિચારધારાની અડગ સાતત્યતા દર્શાવે છે. ભાષણનો બીજો એક મહત્વનો પડાવ એટલે આપણો ત્રીજો વિભાગ, રાજ્યગીતનો બચાવ. અહીં પ્રોટોકોલને લઈને એક ચોક્કસ ફરિયાદ કરવામાં આવી. તમિલનાડુનો પરંપરાગત પ્રોટોકોલ એવો છે કે કોઈપણ સરકારી કાર્યક્રમની શરૂઆતમાં રાજ્યગીત એટલે કે તમિલ થાઈ વાજથુ વગાડવો ફરજિયાત છે. પણ તાજેતરના શપથ ગ્રહણ સમારોહમાં આ ગીતને કાર્યક્રમોના ક્રમમાં 3જા સ્થાને ધકેલી દેવામાં આવ્યું. સ્ટાલિને આનો સખત વિરોધ નોંધાવ્યો અને સ્પષ્ટ કર્યું કે રાજ્યગીતના પ્રથમ સ્થાન સાથે ક્યારે બાંધછોડ ન થવી જોઈએ. અને આ મુદ્દાને તેમણે રાજ્યની પરંપરાઓના રક્ષણની એક વ્યાપક થીમ સાથે જોડી દીધો. તેમણે ગૃહને 2023ની એ ઘટના પણ યાદ અપાવી જ્યારે તત્કાલીન સરકારે રાજ્યપાલના પ્રોટોકોલ ફેરફારો સામે ભારે વિરોધ કરવો પડ્યો હતો. મતલબ કે પ્રાદેશિક અને સાંસ્કૃતિક અધિકારો હજુ પણ એજન્ડામાં સૌથી ઉપર છે. ત્યારબાદ આવે છે આપણો ચોથો વિભાગ, જેમાં તેમણે વિપક્ષની નવી વ્યાખ્યા રજૂ કરી. ડીએમકેના સ્થાપક CN અન્નાદુરાઈનું એક બહુપ્રખ્યાત રૂપક છે. સ્ટાલિને તેને ટાંકીને કહ્યું કે વિપક્ષ એ વાહનની બ્રેક અથવા બળદની લગામ જેવો છે. આ ખરેખર એક શાનદાર રીતે સમજાવે છે કે વિપક્ષી સરકારનો દુશ્મન નથી, પણ લોક કલ્યાણ માટે સરકારને સાચી દિશામાં રાખવાનું કામ કરતું એક ખૂબ જ અગત્યનો માર્ગદર્શક બળ છે. આ જ સંદર્ભમાં તેમણે 17મી વિધાનસભા માટે કેટલાક સ્પષ્ટ ઇરાદાઓ વ્યક્ત કર્યા. જેમ કે માત્ર વિરોધ કરવા માટે વિરોધ ન કરવો, પણ એક રચનાત્મક બળ તરીકે કામ કરવો. સત્તાધારી પક્ષ જેટલી જ વિપક્ષની તાકાત છે તેનો સ્વીકાર કર્યો. સાથે જ પ્રથમ વખત ચૂંટાયેલા અને મહિલા ધારાસભ્યોનું સ્વાગત કરીને સ્પીકરને ખાસ અપીલ કરી કે વિપક્ષને જનતાના સાચા અવાજ તરીકે કામ કરવાની પૂરી તક મળે. અને હવે આજના વિશ્લેષણનો છેલ્લો અને 5મો વિભાગ, લોયોલા કોલેજ કનેક્શન. કારણ કે રાજકારણમાં થોડી હળવાશ પણ જરૂરી છે. ગૃહની ગરમાગરમી વચ્ચે એક ખૂબ જ રસપ્રદ ક્ષણ આવી. મુખ્યમંત્રી સી જોસેફ વિજય, વિપક્ષના નેતા ઉદયનિધિ સ્ટાલિન અને સ્પીકર JCD પ્રભાકર, આ ત્રણેય નેતાઓ એક જ સંસ્થા લોયોલા કોલેજમાંથી આવે છે. આ સમાનતાનો લાભ લઈને સ્ટાલિને રમૂજમાં એવો દાવો કર્યો કે ડીએમકે તો રાજકીય અનુભવમાં સિનિયર બેચ છે. આ સાંભળીને ખુદ મુખ્યમંત્રી પણ પોતાનું સ્મિત રોકી ન શક્યા. તો અંતે એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે
એક તરફ વિચારધારા પર આક્રમક પ્રહાર અને રાજ્યના પ્રોટોકોલ માટે મક્કમતા, તો બીજી તરફ સહયોગ અને રચનાત્મક વિપક્ષના વચનો. આ બંનેનું મિશ્રણ આગામી વિધાનસભાના કાર્યકાળને કેવી રીતે આકાર આપશે? શું આ વિપક્ષ ખરેખર વાહનની બ્રેક સાબિત થશે? આ જોવું અત્યંત રસપ્રદ રહેશે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ આભાર. ફરી મળીશું આવા જ એક નવા વિષય સાથે.